पानी पूरी बना आज देखते हैं। चल आज जेकी पानी पूरी નો ઓર્ડર આપ્યો છે। હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ। તો અત્યારે વાગે છે સવારના 10 અને જો દૂધ મેં ગરમ કરીને રાખી દીધો છે, એટલે સાંજે જમાવાનું હોય ને ત્યારે મલાઈ કાઢી લઈશ। અત્યારે ગરમ કરીને રાખી દઉં ને તો મલાઈ સરસ બને, નહીં તો પછી મલાઈ ન નીકળે। અને આ 3-4 દિવસની મલાઈ જમા થઈ ગઈ હતી, એનું માખણ અત્યારે બનાવી લીધું છે। અને હવે આને ઘી બનાવવાનું છે માખણમાંથી। પહેલાં કનૈયાને ધરાવવાનું છે માખણ, બાકીનો જે વધશે એનું ઘી બનાવી નાખીશ। 3-4 દિવસની મલાઈ જમા થાય એટલે પાછું બનાવી નાખું ઘી, કેમ કે રોજ રોજ માખણ ઉતારવો ને એ બધી ઝંઝટ થાય, નાખો દી સ્કૂલને ભાગતો હોય। જો જેકીને બેસાડી દીધો છે હોમવર્ક કરવા માટે। જેકી કરે છે એનું ટ્યુશનનું હોમવર્ક, કેમ કે એને સાંજે સ્કૂલથી આવે ને તરત ટ્યુશન જવાનું હોય એટલે હોમવર્ક બાકી રહી જાય, સવારના કરવાનું હોય। અને મારે છે ને ઝાડુ ફટાનું કામ આજે બાકી રહી ગયું છે, હવે કરવાનું છે। માખણ બનાવવાનું હતું તો પહેલાં એમાં લાગી ગઈ। હવે તાવણી મૂકી દઈશ ગેસ ઉપર ને પછી ત્યાં તાવણી બને, ઘી બને એટલી વાર ઝાડુ ફટાને એવું કામ કરી લઈશ। પછી જેકીને નવડાવવાનું છે, જમવાનું બનાવવાનું છે। તો જો સરસ માખણ બનાવી લીધો છે। હવે આમાંથી છાશ કાઢી અને આનું ઘી બનાવી નાખીશ। અને મારે લાલાને પણ માખણ ધરાવવાનું છે, તો લાલાને માખણ ધરાવીને બાકીનું વધશે એને તાવણી કરીને ઘી બનાવી નાખવાનું છે। 2-3 દિવસમાં એકવાર હું બનાવું એટલે અમારે ઘી પણ ખાવા માટે બહારથી ન લેવો પડે, આમ લઈને રાખી ક્યારેક કાંઈક બનાવીને તો યુઝ કરીએ। બાકી બહુ ઘી અમે બહારનું નથી લેતા, કેમ કે અમે ઘરે બનાવીએ, રોજ રોજનું અમારે હાલતો હોય। 2-3 દિવસમાં એકવાર ઘી બની જાય ને એટલો પાછો 2-3 દિવસ હાલી જાય। તો જો ઘી સરસ બની ગયો છે, હવે આને કરી દેવાનું છે બંધ અને ગરમ પાણી કરી અને મારે જેકુને નવડાવવાનું છે। એને જેકુ સરસ તાવણી બની ગઈ છે, હવે ઠંડુ થાય ને પછી એને ડબ્બામાં નાખીશ। છે ને 3-4 દિવસથી પડ્યો હતો, તો અત્યારે મને એમ કે પાઇનેપલ જ્યુસ બનાવી નાખું ને તો યુઝ થઈ જાય, ને તો પડે ખરાબ થઈ જાય। તો એમાં 2-3 ટુકડા તો પીસવાના બાકી રહી ગયા। પડ્યો તો અમને 2-3 દિવસથી માર્કેટથી લઈ આવેલો, તો અત્યારે જ્યુસ બનાવી નાખ્યો। સવારના પાઇનેપલનો જ્યુસ પીવાઈ જાય અને યુઝમાં આવી જાય। તો જો જેકી રેડી થઈ ગયો છે ને હવે જેકીને જવાનું છે સ્કૂલ। આજે જેકીને પીટી ડ્રેસ છે ને, पानीपुरी बना આજ દેખતે। ચલ આજ જેકી પાણીપુરીનો ઓર્ડર આપ્યો છે, સાંજે માર્કેટ જઈશ તો આજે પાણીપુરી બનાવવાની ફાઇનલ હે ને। શૂઝ પહેન લે મત કો। સાંજે માર્કેટ જઈશ ને તો ફુદીના ધનિયા લઈ આવીશ ને, તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ રાખવાનું છે। જેકી ઓર્ડર આપ્યો છે પાણીપુરીનો। અરે બેટા શૂઝ પહેરી લીધા, વાંધો નહીં, ચાલ માતાજી માફ કરી દેશે તને હો। હવે હાલશે હવે ચાલશે, કોઈ નહીં, દર્શન કરી લે પછી લેટ થઈ જશે જવાનું। छोटे छोटे बच्चों को माफ़ कर देते, चलता है ठीक है। बाकी शूज उतार के ही दर्शन करना रहता है, पहन के नहीं कर दे कभी, ठीक है। चलो बाय, ऑल द बेस्ट एंड जय माता जी, जय द्वारकाधीश। पढ़ाई के लिए, अच्छी पढ़ाई करने के लिए। एग्जाम सिर्फ एग्जाम रहेगा तो ही ऑल द बेस्ट बोलना है, ऐसा जरूरी थोड़ी है बेटा। ऑल द बेस्ट मीन्स सब अच्छा होगा, ऐसा ठीक है। चलो बाय, जय माता जी, टाटा कर दे एक बार। જેકીને સ્કૂલ મૂકી દીધો અને બાકીની રોટલી હજી બનાવવાની અમારી બાકી છે, પણ આ ઘી હવે ઠંડો થઈ ગયો છે ને સરસ, તો આને મારે ડબ્બામાં કાઢી લેવાનું છે ગાળણીથી ગાળીને। પહેલાં ઘીને કાઢી લઉં, કેમ કે ઘણી વાર ખોલવો પડ્યો રહે, સારો નહીં, પછી રોટલી બનાવી લઉં। તો ગાઈસ છે ને આજે
નાસ્તામાં નહીં પણ જમવામાં બનાવવાની છે સેન્ડવિચ અને સાથે ખીચડી. તો ખીચડી તો ઓલમોસ્ટ બની ગઈ છે ને સેન્ડવિચનો સામાન મેં રેડી કરી લીધો છે. તો ચલો હું એને બનાવી લઉં. તો છે ને હવે બનાવવાની છે સેન્ડવિચ. એમાં એવું હતું ને કે નાસ્તામાં સાંજના બનાવી હતી ત્યારે જિંદગી ના પાડી નથી ખાવી તો એને મૂકી દીધી. પણ વળી એમ થયું કે બનાવી નાખું સેન્ડવિચ, કેમ કે બ્રેડની ડેટ બહુ લાંબી હોય ને 2-3 દિવસમાં ખતમ થઈ જાય. તો મેં અત્યારે સેન્ડવિચ બનાવી નાખું ને પછી 2-3 બ્રેડ વધશે તો કાલે યુઝમાં લેશું એટલે વપરાઈ જાય બ્રેડ. એટલા માટે તમે સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો ત્યારે તો બીટ અને બટેટા બાફી લીધા છે અને આ પણ કટ કરી લીધા છે. લીલી ચટણી પણ બનાવી છે અને બાકી સોસ અને બટર. સેન્ડવિચમાં તો આ જ હોય. તો ચલો હું સેન્ડવિચ રેડી કરી લઉં અને સાથે બનાવવાની છે ખીચડી. તો સેન્ડવિચની ખીચડી આજે જમવામાં નાસ્તામાં આમ સેન્ડવિચ બનાવી ઘણીવાર, પણ આજે પ્લાન થોડોક લેટ થઈ ગયો. વળી પાછું સેન્ડવિચ બનાવવાનો પ્લાન બન્યો એટલે હું આપણે રેડી કરી લઉં. પહેલાં આજે પાણીપુરી બનાવવાનો પ્લાન હતો ને એટલે સેન્ડવિચ માટે મેં કાંઈ આલુ ને બીટને બાફ્યા નહીં ને પછી પાણીપુરી બનાવવાનો રહી ગયો, કેમ કે જેમ જે કે આયાની તરત નાસ્તો ચિપ્સ ને પડે તો ને તે ખાવા જ બેસી ગયા એટલે પછી ના પાડી બનાવવાનું. અને પાણીપુરીમાં એવું છે કે હું આજે માર્કેટ ગઈ નહીં તો સામાન લઈને આવી કાંઈ જોશું હવે સેટરડે કે સન્ડેના પાણીપુરી બનાવશું. પાણીપુરી બનાવી ત્યારે અમારે 2 દિવસ હાલે એટલે પછી આ બ્રેડ ને આપણે તો આને યુઝમાં લેવા નતા એટલે ખાસ કરીને તો એટલે જ માર્કેટ ન ગઈ. એટલે પાણીપુરી બનાવશું ને તો આજે પાણીપુરી ખાશે ને પાછી વધશે એટલે કાલે પાણીપુરી ખાશે. તો પછી આ બ્રેડ ફેંકી દેવાના જ થાય, પછી ડેટ ખતમ થઈ જાય એટલે બાદને યુઝ તો કરી ન શકાય પછી. એટલે પાણીપુરીનો પ્લાન હવે થોડોક લેટ કરી નાખ્યો. જોઈશું શનિવાર કે રવિવારમાં બનાવી નાખશું. અત્યારે તો સેન્ડવિચ બનાવી લઉં. સોસ પણ મોટી હતી ખતમ થઈ ગઈ છે પાઉચ. ટીચકું વધ્યા છે તો આમ યુઝમાં લઈ લેવાના છે. ये साइड से लोगे तो मैं देखूंगा. तो जो હવે આપણી સેન્ડવિચ બની ગઈ છે રેડી અને ટોસ્ટ કરવાની છે બટરથી. ગરમ કરી લેજો.
કાચી છે તો જો આપણી મસ્ત મજાની સેન્ડવિચ બને છે રે. હવે વધારે મેયોનેઝ સેન્ડવિચ બનાવી પણ આજે આ સેન્ડવિચ બનાવવાનું મન થયું તો આ ખાવાની બહુ મજા આવે મસ્ત બટર લગાવીને એટલા માટે થઈને મારામાં ટમેટો ના નાખીએ. હે મારામાં ટમેટો ના હવે થોડી નાખવાનું તો નાખવાનું તો બધું ના ખાઈ ગયું. સરસ પાકી ગઈ છે. ऐसे क्या करती है? चटनी लगाओ. ज्यादा तीखा नहीं है, कम तीखा ही बनाए. ज्यादा मस्त मीठी एक વધારે બટર લગાવીને મસ્ત મજા આવે ખાવાની. हैं? હમ ज्यादा तीखा नहीं નહીં બહુ કમ તીખા બનાવે. જો જે કીધું ખાવા પર બેસી ગયો હોય वो भी चड्डी पहन के. हाँ इधर चटनी लगाओ ना. सॉस भी लगा. चटनी बोल तो खावा में मजा આવે. आला पीस पूरो नहीं ऐसे तो जो जेमनी मस्त सैंडविच बनी गई છે ચટણી સોસ मेरी मम्मी ने डोसा वाली चटनी बना दी सैंडविच की अलग. ઢોસા વાળી નથી सींग भी डाल के પુદીના નતા ને એટલે મેં સીંગ નાખી.